સો હે ગાઈઝ વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. તો કર્મરાજ ઉઠી ગયો છે આજે વહેલો અને રેડી થઈ ગયો છે. સામે જો પાણી ને પાના ને જીસીબી ને બસ એ જ રટણ હાલતું હોય. ક્યાં જવાનું? બાબા જાવું છે? દાદા ભેગું જવું છે આજે? હાલો જાઓ દાદા ભેગા. દાદા ભેગા જાય છે મંદિરે. દાદા હેલો કરો, ટાટા કહી દો ટાટા. તો દાદા જાય છે મંદિરે કર્મરાજને લઈને. આપણે બ્રેકફાસ્ટ કરી લઈએ પછી મળીએ. ટાટા. મંદિરે જાસ? ટાટા કરો. બોલો ટાટા કરવામાં એને ઓલું થાય. હાલો જાઓ દાદા. દાદા જાય છે મંદિરે કર્મરાજને લઈને. ચલો બાય. હાલો આપણે બ્રેકફાસ્ટ કરી લઈએ ત્યાં સુધી. એ તો બંને ગયા. સો ગાઈસ કર્મરાજ આવી ગયો છે મંદિરેથી. શું લઈ આવ્યો? બીચી જ લાવ્યો. હાલો ઉતરો નીચે. ઉતરી જાઓ નીચે. આવતો રે. દાદાને ટાટા કહી દે. ટાટા કહી દે. ટાટા કે જો 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 સ્પીડ મોશન નાખી દઈશ. સો ગાઈસ પહોંચી ગયા છીએ દુકાને. આયરા લાલુભાઈ શું કરો? આપણે સવારમાં હનુમાન ચાલીસા ચાલુ હોય. આ બધું રાતે જ ગોઠવી નાખ્યું હતું એટલે બધું ફૂલ ભરેલું છે, નહીં તો વળી ડિસ્પ્લે કરવામાં સમય જાય. સવારના પોરમાં વરસાદ છે આજે. વાહ, આપણા પ્લોટમાં ઘોડી ચરવા આવી છે. પ્લીઝ જવા દેવો. સો ગાઈસ વરસાદ બંધ થઈ ગયો છે હવે. થોડીક વાર આવ્યો તો જસ્ટ. સો ગાઈસ ભાઈ ગયા છે ઘરે જમવા, પપ્પા ગયા છે માંડવી, એટલે વારાફરતી જમવા જવું પડશે, નહીં તો બંને ભેગા જમવા જઈએ. પપ્પા હવે ઘરે આવી ગયા હશે શાયદ, પણ લેટ થઈ ગયું એટલે ભાઈ ગયો છે જમવા. હવે પછી આપણે જઈએ ભાઈ આવે એટલે. સો ગાઈસ આવી ગયા છે ઘરે જમવા. જોઈએ શું ચાલે છે. શું કરસ? હે એવું દાદા તો સૂઈ ગયા છે અત્યારમાં. ચલો આજે ન્યૂ સોફા કવર લાગી ગયા છે આપણા ઘરે. શું જોવસ કર્મરાજ તું? પાપા બહુ કરે. અભી બોલ. સો ગાઈસ કર્મરાજ ફૂલ મસ્તીના મૂડમાં છે આજે. આપણી ઉપર હુમલો કરે એની પહેલાં આપણી દુકાને ભાગી જઈએ. સો ગાઈસ હાલો મળીએ. જોઈ ગયો પાછો જોઈ. હું જાઉં છું દુકાને. નથી આવવાનું તારે. આવ્યો આવ્યો આવ્યો. સો ગાઈસ આપણે જઈએ છીએ દુકાને અગેઇન. ગાઈસ આખી દુકાન ઠસાઠસ ભરેલી છે, પગ મૂકવાની જગ્યા નથી. બોલો હવે આમાં ક્યાં રાખશું બધું? ભાઈ સાકરનું બાચકું ખોલે છે હવે. હલો જગ્યા કરીએ, થોડુંક મેનેજ કરી નાખીએ. અહીંયા આવવા જવાની જગ્યા નથી. ભાઈ સાહેબ આવી ગયા છે દુકાને હવે, અને અમારે કરવાનું છે કામ. એ ભાઈ સાહેબ બેઠા બેઠા જોશે. ચલો કામ પતાવી લઈએ પહેલાં. સો ગાઈસ આપણો જાય છે માલ શેરડી. સો ગાઈસ આપણી કાર આવે છે. પપ્પા ઘરેથી આવે, વરસાદ ચાલુ છે એટલે કાર લઈને આવે છે. મરૂન કલર એકદમ પ્રીમિયમ લાગે છે. શોરૂમવાળા એમ કહેતા હતા ફર્સ્ટ મેરૂન કલર છે તમારો, કચ્છમાં બીજો કોઈ છે નહીં. પછી હોય તો ખ્યાલ નથી. શોરૂમવાળા કહેતા હતા નેક્સાનો. લાગે પ્રીમિયમ કલર મેરૂન. ગાઈસ વરસાદ ચાલુ છે અને બર્ડ ફીડર પણ ખાલી થઈ ગયું છે. આપણે ભરી નાખીએ ચકલીઓ માટે. ચોમાસું છે એટલે બર્ડ્સને પણ મળશે નહીં કંઈ. હાલો ફીડર ભરી નાખીએ આપણે.
ગાઈસ અડધો થઈ ગયો છે. સો ગાઈસ ફીડર આપણે ફિલ કરી નાખ્યું છે આખું. તમે પણ તમારા ઘરે કોઈ પણ એવા ફીડર્સ હોય તો ફિલ કરી નાખજો, કારણ કે ચોમાસું છે હમણાં, પક્ષીઓને ખાવા માટે કંઈ મળશે નહીં, એટલે આવા ફીડર તમારા ઘરે પણ લગાવજો. સો ગાઈસ પપ્પા જાય છે ઘર છે. હવે વરસાદનો માહોલ છે એટલે હવે હું ને ભાઈ રહેશું દુકાને. પપ્પા જાય છે ઘરે, અમે બાઇક લઈને વયા જશું, થોડાક ભીના થશું પણ ચાલશે. વરસાદ બંધ થઈ ગયા છે ત્યાં સુધી. સો ગાઈસ 8:30 થઈ ગયા છે. હવે આપણે જશું ઘરે. સેલ્ફી સ્ટિક અહીંયા છે, લઈ જઈએ ઘરે પાછી. કાંઈ વ્લોગિંગ તો થઈ નહીં, આજે વરસાદ ચાલુ હતો એટલે ક્યાંય જવાનું નથી એટલે. સો ગાઈસ આવી ગયા છે આપણે ઘરે. જોઈએ ઘરમાં રાત શું કરે, જમી લીધું છે કે નહીં. એ શું કરે છે? અચ્છા જમવા બેઠો છે. બોલો, દૂધ ખીચડી ખાય અમારે કાનું. ભાઈ ચલો ગાઈસ હવે જમે છે ઘરમાં રાજ. એક્સપ્રેશન તો જો આપે છે સેલિબ્રિટી જેવા. દેવો ભાઈ કા. સો ગાઈસ રાત પડી ગઈ છે, આપણે જમી લીધું છે, જમીને ફ્રી થઈ ગયા. તો બસ હવે 9 વાગે છે. સો ગાઈસ આઈ હોપ કે તમને વિડીયો ગમ્યો હશે. વિડીયોને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને એન્જોય કરો. ઓકે, મળીએ કાલે. ઓકે બાય.